જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. આ ડાયલોગ કોનો છે પહેલાં કોમેન્ટ કરી દેજો. અત્યારે સવારના 7:30 વાગી ગયા છે, દી ઉગી ગયો છે. આપણે મસ્ત મજાના તૈયાર તો નથી થયા, કારણ કે આવ્યા નથી. ગામડે હોય ને એટલે અત્યારમાં નાવાનું ન હોય, આજે કામ કરીને આવવાનું હોય ને અત્યારમાં આપણે જવાનું છે દૂધ ભરવા, સસ્તું સ્પ્લેન્ડર લઈને. જો દૂધ બાંધી લીધું છે, હવે જવાનું છે દૂધ દેવા. ઓવળી ગયો એમાં બે કારણ છે. એક તો ગરમી છે આજ બહુ, બીજા નંબરમાં મોટર કાઢતા થયો. મોટર લઈને રિપેર કરવા જાઉં છું. એને તમને દેખાય નહીં, કારણ કે મેં વીટીને બાંધી દીધી છે. એટલે મોટર રિપેર કરવા જવાની છે. આ કઠણાઈ ઉપર કઠણાઈ બેઠી જ હોય, પાછો એ ધક્કો થાય. તો મિત્રો એક વસ્તુ તમને બતાવું જો, અને અમારી બાજુ ડુંગળી કે તમારી બાજુ હું કંઈ ખબર નહીં. તમારી બાજુ ડુંગળી થાય કે નહીં કોમેન્ટ કરજો. અમારે ત્યાં અહીંયા મવામાં તો બહુ થાય, અને ભાવ એટલે તમે ડુંગળી કરો એટલે ગરીબ થઈ જ જાવ, એ પાકું. એમાં વાવાઝોડા આવ્યો ને એમાં ડુંગળી પલળી જાય, એટલે પછી તો હાવ ભાવ પૂરું ડુંગળી શું કેવું ડુંગળી વિશે આવે. આપણને હળગાવવાનું કામ મળ્યું છે, હળગાવી દીધું, ભલે જગ્યા કરીને મેળે. મિત્રો આપણે છે ને ખેતરમાં કેળું આવેલી છે, વાવાઝોડામાં પડી ગઈ. એની લૂમો તો હોય, આ કટિંગ કરવા આવ્યા છે કેળાનું કટિંગ કરવા. તમને બતાવું જો કેમ કટિંગ કરે. એક લૂમ કેટલા કિલ્લાની હોય કોમેન્ટ કરજો અંદાજ મારી. તો હમણાં હું વાત કરી કે તમને કેળાની લૂમો બતાવવાની. કેળાની લૂમ બતાવજો ને તો કેળા કાપવાવાળા હતા ને કે ચા વિના મને પડે. એટલે આપણે પાછા ઓળે ઘેરે ચા લેવા આવી ગયા. હવે ચા પાવું, પછી ચા પીને પાછા કેળા કાપવા મળશે. ત્યાં તમને બતાવી કેળા કાપવામાં એક લૂમ પડે કેટલું બળ કરવું પડે, શું થાય એમ. તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા કેટલા કિલોની લૂમ હશે અંદાજે. જો મિત્રો આ બધી કેળાની લૂમો છે. જો હજી આ બધો આખો ઢગલો કરશે, અંદરથી કાઢીને 4 મજૂર છે. એ પછી ઢગલો કરશે, પછી ગાડી આવશે, પછી હજી આને કટિંગ કરી હજી આટલો હોય ને આ એક કાતરો, એટલા કાતરા કરે ને ત્યારે જ ભરશે, એની ગાડી ભરશે. આવી બધી પ્રોસેસ હોય કેળાની. તમારી બાજુ કેળા થાય કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. આવું બધું છે. એમાં વાવાઝોડું આવે ને એટલે આમાં નુકસાન થઈ. જો બધી કેળું પડી ગઈ, એટલે હવે એનું કાંઈ થાય નહીં. બીજું જે નીકળે કાઢવાનું, આવું બધું છે. તમારી એવું ન ભાવ ભાઈ, માવા તો આમને થઈ ગયા. અમજદ ને બહુ ભાવે, બોલે ને તો અમજદ ના બહુ ભાવે. આ છે નો કાપતા બહુ ભાવે. ઓલા આટા મુકાઈ દીધો. ફાઇનલ મિત્રો આપણે જવાનું છે અત્યારે ડીઝલ ભરવાનું, કે હાજે ખેડવાનું શરૂ કરવાનું છે. મિત્રો આજના 6:30 વાગ્યા છે ને આપણે છે ને હવે ગાયું ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે કોઈ દી દોતા તો નથી, પણ ટ્રાય કરીએ કેમ થાય કેમ. જો તો મમ્મી, જો તો પકડો આમ
આમાં જ રાખો બસ. કેમ થાય દોવા હે? મારા કેમ હેડ આડી થાય? તને આવડે નહીં તે પતલી છે. કોબકું પકડાય જા આમ. એ બગી હા કોણ મુંજી ભગી ડાય એ તમારે સામું કતરે મારે સામું ન કતરે કા ભગી ડાય છે તો એ તો ફરીથી મિત્રો પાછા હાથના 7:30 વાગ્યા છે ને પાછું આપણે અત્યારે દૂધ ભરવા જવાનું છે. જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો એટલે ત્યાં જમવા બમવા નથી જવાનું. આખો દી પરસેવાનો પહેલો છો ને વાઈસ મારી ગયો તો પછી નાઈ લીધો ને આપણે જો દૂધ ભરવા જવાનું છે. આ સસ્તું સ્પ્લેન્ડર જો ઓઇલ પાદ મૂકી દીધું છે. આ ગાડી લઈને જવાનું છે આપણે. પછી પાછું દૂધ દઈને આવીને ઓલી સવારે જે મોટર મૂકવા ગયા હતા ને બળી ગયેલી મોટર લાવવાની છે. પછી ડીઝલ ભરવા ગયા હતા ને આપણે એ ડીઝલ ટ્રેક્ટરમાં નાખવાનું છે. પછી સાંજે હળ જોડીને ખેડવાનું છે. આવું બધું કામ છે.